સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. પછી કોઈ ફિકરમાં કોઈ નહીં. ગીતા અરે મારી ઓય માં શું થયું તને કારો વસ હું આજ પછી કોઈ દિવસ પાછી નહીં જાવી ઘરમાં. અમે બે વાયા જ રહેશું. હા અહીંયા જ રહેજે, પણ મને કે તો ખરી પેલા શું થયું એમ. ડગલે ને પગલે એ લોકો મારું અપમાન જ કરે છે. એમ કે છે કે સાસુ છે તારું પિયર થોડી છે, મન ફાવે રેસ ને 10-11 વાગે ઉઠસ. બેન તને તો ખબર હે 11 વાગે પેલા મારી નીંદર ક્યાં ઉડે છે. ઈ તો નો જ ઉડે ને, આપણે ઉડાડવાની નો હોય. અમિત, તમને તો ખબર જ હતી ને, તમે કઈ નથી કહેતા તમારા મા બાપને? તારા બેન મમ્મીને કેટલા સમજાવો, મમ્મીને સમજાવો, ગીતાને સમજાવો. છેલ્લે મેં એ જ કીધું કે ગીતા તારા બેનના ઘરે વહી જા. ઘરે વહી જા એટલે? એ તો ઠીક છે ભાઈ, અમારે સારું જ છે ને, અહીંયા ભલે રહેતી મને કાંઈ વાંધો નથી, કાંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. તમ તારે આ ઘર તારું જ છે અને એને હું તમારે રહેવું હોય તો અમારી ના નથી, પણ મારી બેનને હેરાન કરે ને એ તો મેળ જ નહીં આવે. તમારે રહેવું હોય એટલે તમારે રહેવાનું જ છે. તમને મૂકીને નહીં વયા જાવ ને. જો ગીતા, હવે અહીંયા તો તને કાંઈ તકલીફ નથી ને? ના, આપણે અહીં શાંતિથી રહેશું. હા બસ, તો મને ખબર જ છે તું એના વગર નો રહી હક. કાંઈ વાંધો નહીં, તમે બે અહીંયા જ રહેજો, આપણે કાંઈ ઉપાધિ જ નથી. તમ તારે 2 દિવસ રાખીને ત્રીજા દિવસે ભારી નહીં પડી ને? તને એવું લાગે છે મેં તારે એ કોઈ દી એવું રાખ્યું? ના. 2 દિવસ હું તું 2 મહિના રે, 2 વરસ રે, આ પૂડી લોકોને અકલ આવી જાય, અકલ ઠેકાણ આવી જાય. ત્યાં કોણ કામ કરે? 11 વાગે ઉઠી નહીં, બધું ખાવા પીવાનું ને બધું તો તું જ કરતી ને? બધું હું જ કરતી. બસ એટલું જ હતું કે હું સવારે 11 વાગે ઉઠું છું ને સાંજે 11 વાગે સૂવું છું. બસ આટલી જ વાત હતી. 11 વાગે ઉઠીને ઘરના ઢહેરા તો બધા હું જ કરતી હતી. એમ નહીં જમાઈ, તમારે હે ને થોડુંક તમારા મમ્મી પપ્પાને સમજાવાય. આમાં કાંઈ કમી છે? આમ જુઓ કેવી તમને આ મમ્મી આપી છે. તારા બેન તમારે એમાં મને કહેવું પડે? મેં નહીં સમજાય એવું, મેં એટલે જ છેલ્લે આ કર્યું. મને એમ થયું કે મમ્મીને ગીતા બે અલગ રહી છે ને તો એકબીજાની કદર થઈ જાય છે. મને એની કદર જ છે, એમને કોઈને મારી કદર નથી. 11 કઈ મોડું ન કહેવાય. આલબેન રાખા કેમાં જાવ? બધાય તારા જ રૂમ છે, અમે બીજે રહેવા વયા જાવ બાયણે, પણ તારે જ્યાં રહેવું હોય ત્યાં તું રહે, કઈ ઉપાધિ કરમાં. હવે મારી બેન નાઈકમાં આવું ન આવું જોઈએ, તમને કહી દઉં હું. પણ તમારે હે ને હવે અહીંયાથી ફોન આવે ને તોય તમારે જવાનું નથી થતું. તમને ખબર છે તમારી બેનનો કેટલો ઉપાડો છે. આ મારી બેન મને રોજ ફોન કરીને કહે, તોય હું એને સમજાવું. અરે મોટી બેનનું તો ફરજ હોય એને સમજાવવાનું, તોય મેં એને કેટલી સમજાવી, પણ તમારા મમ્મી પપ્પાને કદર જ ન થઈ. મને તો એ નથી સમજાતું કે હું કોની સાઈડ થાવ. સાચી વાત છે. તમારી પરિસ્થિતિ રહીને હું અત્યારે હાવ સારી રીતે સમજુ છું. તમે નો આ કહી શકો કે નો અહીંયા કહી શકો, પણ કાંઈ વાંધો નહીં. તમે તમારે જરાય ઉપાધિ કરો માં, અમને કાંઈ વાંધો નથી. તમે અહીંયા રહ્યો, જ્યાં લગી એ લોકો નકલ ઠેકાણે ન આવે ને ત્યાં લગી અહીંયા જ રહ્યો. અને 2-3 ફોન આવે ને તો હું કહું ઉપાડતા જ નહીં. અહીંયા આવે ને તેડવા આવે ને માફી માગે ને પછી તમને લઈ જાય ને કે હવે આવું કંઈ નહીં થાય તો અહીંયા જાયજો 2 જણા. જાઓ હવે આમ હશે સૂરજ ક્યાંક, એને મળતા આવો. હા જાઉં છું. સારું. એ ગીતા, તાર કઈ કપડા બપડા ધોવાના હોય તો દઈ દે છે. આ કામવાળી આવે ને એટલે બધું મૂકી આવું. નિકિતા લાય. કેટલી વાર તને કીધું છે કે તારે વજનવાળી વસ્તુ નહીં ઉપાડવાની? ડોક્ટરે આપને ગહીન ના પાડી છે. તો હું કરું? ઘરના કામ તો કરવા જ નહીં. તું કામ કઈ નિકિતા, એનો મને કાંઈ વાંધો નથી, પણ અત્યારે હે ને ધ્યાન રાખવાનો સમય છે. મને ખબર છે, પણ મને ખાલી એટલું કે હા હું નહીં. આવો બાપુજી, હા પાણી ભરી આવું. ના ના ઉભા રહો. વાંધો ઈ જ છે, તને ઉપદેશ આપતા આવડે છે, એના કામ કરવામાં મદદ કરતા નથી આવડતું. ઈ ડોલ ભરીને આવી ત્યારે તારું ધ્યાન પડ્યું, ડોલ ભરવા જતી હતી ત્યારે ન પડ્યું. બાપુ એને નહોતી ખબર કે હું જાઉં. તમારા દીકરા મારું ધ્યાન રાખે જ છે. બાપુ, મેં એને ઘણી વાર કીધું કે તારે નાનું મોટું ગમે એ કામ મને કહેવાનું, હું કરી નાખું, પણ એ જોવાને મને હેરાન કરવા જ નથી માંગતી. બટા આ ઉંમરે હું ખેડનું કામ કરું છું, હું કામે કરું છું ખબર?
તને હું ઘરે એટલે જ રાખું છું અને હું ખેડ કરવા એટલે જ જાઉં છું કે તું મારી આ દીકરી જેવી વહુનું ધ્યાન રાખે, એના ઘરના કામમાં મદદ કરે, પણ તું તો ઉપદેશ જ આપે. બાપુજી એવું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં બાપુજી, હવે તમારા દીકરા ધ્યાન રાખશે અને હું આ ભાઈરે કામ થોડાક મહિના નહીં કરું. પણ એને ઉપદેશ આપતા આવડે છે તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે વહુ ડોલ ભરીને આવે છે ત્યારે ડોલ આંચકી લે છે, ડોલ ભરવા જાય ત્યારે ક્યાં હોય છે. કાંઈ વાંધો નહીં બાપુજી, બસ તમને એ ન ગમ્યું ને, હવે બીજી વાર હું ધ્યાન રાખીશ, બધું કામ હું કરી લઈશ. હા, અને કોઈ પણ કામમાં કસર નહીં રાખતો. વહુને જો કાંઈ પણ થઈ ગયું ને તો હું તને કોઈ દી માફ નહીં કરું. બેટા એક વાત કહું, બોલો ને બાપુજી. હવે તમારે હામાં મહિના બે હશે તો હું એવું વિચારું છું કે તમે તમારા ભાઈને ત્યાં પિયરમાં જતા રહો ને, પહેલી હું અવર ત્યાં કરો ને બેટા. બાપુજી ભાઈના ઘરે નહીં જાવ તો ન હાલે, અહીંયા હું અવોઇડ કરું તો કઈ વાંધો હે? મારું મન જરાય રાજી નથી મોકલવા, પણ મને એક વાતની ચિંતા છે કે બેટા આ તો બાયુમાળાનું કામ છે. તમારે ડિલિવરી ટાણે કે ડિલિવરી ટાણા પહેલાં કાંઈ પણ તકલીફ થઈ હોય તો બાયુમાળાને બધી સમજ પડે. અમે બેટા શું કરીએ કે બધી વાત હાસી તમારી, પણ ત્યાં ગયા પછી તે તમારાથી કઈ છુપાયેલું તો હે નહીં. હંધી વાત તમારી સામે જ છે. ત્યાં હું આડા દિવસે જાઉં તો મારા ભાભી નથી ગમતું, તો આવા વખતે તો નહીં જ ગમે. એના કરતા હું અહીંયા ભળી હું નથી જાઉં મારે. નિકિતા, મને બાપુજીની વાત સાચી લાગે છે. તું ને તારા પિયરમાં જઈશ ને તો ઘણો તને ટેકો રહે. બેટા હું આ તને મોકલવાનું નક્કી કરું છું ને એ મારો રાજીપો નથી. હું ભારે હૈયે તને આ વાત કરું છું, કારણ કે આ ટાણું જેવું છે કે એમાં એક સ્ત્રીની મદદ સ્ત્રી જ કરી શકે, અને અમારી કોઈ ભૂલને કારણે જો કાંઈ પણ બની ગયું ને તો બેટા હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું. મારી વાત માની લો અને જાઓ બેટા. સાચી વાત છે નિકિતા. કઈ વાંધો નહીં બાપુજી, તમને એવું લાગતું હોય તો હું મારા ભાઈના ઘરે વહી જઈશ. અમે બેટા કાંઈ પણ જરૂર થશે ને તો અમે ચીજ વસ્તુ પુગાડી દેવું અને અમે તારી ખબર પૂછવા આવતા રહેવું અવારનવાર. હા નિકિતા, તારે ત્યાં કાંઈ ઉપાધિ નથી કરવાની. ખાલી તું એક ફોનને રિંગ કરીશ તો અમે ત્યાં હાજર થઈ ગયા હું. હા કઈ વાંધો નહીં, પણ આવતા રહેજો હો. હા બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. તું એવું જ વિચારજે કે મારો બાપ મારી હારે જ છે. ઠીક છે? જાઓ બેટા, તૈયારી કરો અને બેટા મૂકી આવજે તું. હા બાપુજી. એ હાલો હવે હું બેઠા હો, પછી મોડું થઈ જાય આપણે. હું તને એક વાત કહું. બોલો. આ ક્યાંક જવાનું હોય ને ત્યારે જ તમારે ટોકવાનું ઉપડે. તારી બેન અહીંયા આવી ને, જોકે મને કાંઈ વાંધો નથી, પણ જો એના હારિયાવાળા ન્યા કણે હચવાના નથી તો સીધે સીધું કહી દો ને મારી બેન આવી તમને ગમતું જ નથી. ગમવાનો વાંધો નથી, પણ જો ન્યા નથી રહી તો અહીંયા રહી શકશે. રેજ ને એને શું હોય વાંધો, આપણે રાખશું જેવી રીતે તમારે એવી રીતે રાખવાની. અને અમિતને એવું લાગવું ન જોઈએ જરાય કે એ અહીંયા ઘર જમાઈ છે એમ. સમજી ગયા કે નહીં? સમજાઈ ગયું. હા, તો મોઢું કેમ બંધ થઈ ગયું? જય શ્રી કૃષ્ણ સુરજભાઈ. જય શ્રી કૃષ્ણ. લે. કેમ છે બેન? સારું હે. તમને કેમ હે? બસ સારું. તમે આયા? હા. સુરજભાઈ, હા બોલો ને. મેન મારા બાપુજી એક નિર્ણય લીધો છે. શું કયો ને? સુરજભાઈ, હા નિકિતાને હવે હામા મહિના બેહવાના છે. ડોક્ટરે હાવ ચોખ્ખી ના પાડી છે કે નિકિતાને કાંઈ નાનું મોટું કામ જ નથી કરવાનું. ડોક્ટરે નિકિતાને હાવ આરામ કરવાનું કીધું છે. એમ આમ રહ્યો તો તે કરાવાય ને, હું તો કહું છું હવે એને આરામ જ કરાવાય, બરાબર ને? તમે શું કામ એને તો એવી ઉપાધિ કરો હો? આરામ જ કરાવાય અને કઈ કામ ન કરવા દેવાય. એમાં એવું છે તારાબેન કે જો નિકિતા અમારા ઘરે રહીને તો એ ઘડીક વારે આરામ નહીં કરે,
એને બસ એક જ ચિંતા થાય કે કામ આ કોણ કરશે, ઓલું કોણ કરશે, એ કામ જ કર્યા રાખશે. એટલે મેન મારા બાપુજી એવું નક્કી કર્યું કે નિકિતાને આ પહેલી ડિલિવરી છે ને તો એના પિયરે મૂકી જાય. હા તે ભલે ને રહી બેન, કાંઈ વાંધો નથી અમને રવિભાઈ. શું ભલે ને રહી, તમને કાંઈ ખબર ન પડે ને, વચમાં ન બોલતા હોય તો. એમાં એવું છે રવિ, હું શું કહું છું, જે છે ને હા સાચી વાત કરું. જો મારે હાવું કે કોઈ છે તો નહીં, હે કે ભાઈ કોક હોય તો અમે કંઈક આનું ધ્યાન રાખી શકીએ. આ છે ને તમારી અમાનત કહેવાય. તમે ત્યાં જેમ હચવાય ને એમ હાચવો ને એટલે હાલે. અહીંયા જો કંઈક અમારાથી ઊંચા નીચું થઈ ગયું તો આપણે શું કરી લેવાના? કરી લેવાના કાંઈ નથી, પણ બેન અહીંયા રહે તો સેફટીમાં રહે. અને આમે કામ કરવાવાળી તું છો તો ખરી. કામનો સવાલ જ નથી. કામ તો બધું ઘરમાં હું જ કરું છું. તમને લાગતું નથી કે બધું કામ હું એકલી જ કરી લઉં છું ઘરમાં? ઉપાધિ કામની નથી. કામ તો હવે 2 કલાકનું હોય. એ આજ કે કાલ કે એ તો ગમે ત્યારે 2 કલાક મોડું થઈ જાય, એની કઈ ઉપાધિ જ નથી. પણ તમે સમજતા નથી. પછી એની જવાબદારી કોણ લે? હે, તારી વાત સાચી છે, કાંઈ વાંધો નહીં. અને આમે રવિ તારા કે છે ને સાચી વાત છે, બેન ત્યાં બરોબર છે. સુરજભાઈ, નિકિતાને અમારા ઘરે રાખવામાં મને કાંઈ વાંધો નથી, પણ મોટી તકલીફ એ છે કે અમારા ઘરમાં કોઈ હે ને સ્ત્રી નથી. જો મારી માં હોત ને તો નિકિતાને કાંઈ વાંધો ન આવે. નિકિતાને સલાહ આપે, સૂચન આપે. એટલે અમે 2 બાપ દીકરાએ નક્કી કર્યું કે નિકિતાને હેનના પિયરમાં મૂકી આવી, એટલે એને એક સ્ત્રી હોય ને એટલે એને સગવડ રહે. રવિભાઈ કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, બેન ભલે અહીંયા રહે. બસ કાંઈ વાંધો નહીં ભાઈ, એમ તો મારા હારાની આવતા રહે, ઉપાધિ જેવું નથી. તું બેન ઉપાધિ કરમાં, અમે અહીંયા જ છીએ. અમે થોડુંક ગામમાં કામ છે તો જાતા આવી. હાલ. હા અમે અહીંયા જ છીએ. હાલો આમ. જોયું તમે? હજી તમે ઘરમાં પગય નથી મેં. ત્યાં મારા ભાભીએ નકાઈ. નિકિતા, તાર ભાભી ભલે ને ગમે એ બોલે, પણ તારો ભાઈ તો તારા સાથમાં બોલે છે ને. રવિ, હું એકલી હોત ને તો મને વાંધો નહોતો, પણ હવે આપણું છોકરું મારા પેટમાં છે. મને મારા કરતાં વધારે ઉપાધિ એની. નિકિતા, તને અહીં મૂકી જવાનું એક જ કારણ છે કે બાઈ માણાને ગમે એ તકલીફ હોય ને તો તું તારા ભાભીને કહી આય. હવે અમે શું કરી શકીએ કહેતો તું? હા, જેવું એણે ધૈર્યું હોય એવું. બેન, એ બેન, બહુ ભૂખ લાગી. નિકિતા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું અહીં શું કરસ? આ કાંઈ નહીં, મારે હુવાવેડ આવવાની છે ને, ત્યાં હુવાવેડ કરવા આવી. હે, એટલે અહીંયા જ રહીશ? તો હુવાવેડ કરવા ભાઈના ઘરે આવી હોય તો અહીંયા જ રહું ને, ક્યાં જાઉં બીજે? કેમ, પાછા પૈસા પતી ગયા? ટૂંકમાં અહીંયા ખાવા પીવા આવી છો ને, મને ખબર જ હતી. પણ એવું હોય ને તો થોડોક ટાઈમ મોડું કરે. કોકના પૈસા આમ ભૂખે કોકને મોટા કરો ને એમાં કંઈ સાચું ન હોય. ગીતા, કોકના પૈસે ને કોકના ઘરે ન થાય, મારા ભાઈના ઘરે આવી. આ હા 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 ખાલી મને એટલું કહો, હા હા, તમે અહીંયા શું કરો? હું તો હજી મારા ભાઈના ઘરમાં હું. તમે તમારા બેનના ઘરે રોકાવા આવ્યા હો કે શું કરવા આવ્યા? લાઈચું કાઢીને વગર આબરૂની વાતો ન કર મારી સામે. હું મારી બેનની ઘરે આવીશ. તાર ભાઈ છે મારી બેન અહીં નથી આવી? પણ તમારી બેન હારે હે. તો શું થઈ ગયું? મારે કાંઈ લાંબી માથાકૂટ નથી કરી. કાંઈ કામ હોય તો કયો. કેટલા મહિનો જઈશ? હાથમાં. તું તો ટાણે આવીશ. તને શું લાગે છે હું મારી બેન બે તારા આ ટાઈમે પગ દબાવશું ને તને હુડાવશું ખવડાવશું પીવડાવશું? આવું કંઈ વિચારતી હોય ને તો ભૂલી જઈશ. આના કરતાં તું ઈ ઘરમાં હતી ને તો કદાચ તાર હારોય તને પગ દબાવવા હાટું થઈને વાકો વરે. એવું બોલાય નહીં મારાથી, પણ કદાચ વરે, પણ અમે નહીં વરી. ગીતા, મારાથી છેટી રહે. મારી હાલત અટાણે એટલી સારી નથી. હાથ ચાલાકી કરવામાં મારા છોકરાને કંઈ થઈ જાય ને તો મારાથી ભેગું નહીં થાય.
એ અપ્સરા, મને કાંઈ મજા નથી આવતી. તારી આ જીભ જેટલી હાલે છે ને એ હાથ ઉપાડી લે મારો. હવે આવ્યા હો તો શાંતિથી પડ્યા રહી. હું તો તને સાચું કહું છું, શાંતિ જોતી જોઈ ને વહી જા શાંતિથી. અહીંયા નહીં મળે. તને ક્યાં નથી ખબર. અને મારી બેન એક હોત ને તોય તને જમ્પ લેવા ન દે. હવે તો અમે બે છી. મારે અહીં આવવું નહોતું, પણ આ તો હે ને મારો સમય ને મારી મજબૂરી બે ભેગું છે. મારી હાહુ નથી. જો એ હોત ને તો મારું હાહર્યું મને ખાટલેથી પાટલે રાખત. પણ અટાણે મારો ધણીને મારા હારા બે હે. અને આવા વખતે કોઈ જણ કરતા કોઈ બાઈ બાજુમાં હોય ને તો સારું છે. આવી મજબૂરી ભગવાન કોઈને નહોતી. મેં ને મારી બેન આવી બાઈ હોય ને એના કરતા જણ હારો. તો ધીરે ધીરે ખબર પડશે. થોડુંક ધ્યાન રાખજે આનું. હો મને ખબર હતી કે રાંધવા બેસજે. નથી રાંધતું એને. છે શરૂ. મને ખબર હોત કે ઘરમાં આવી તો હું અહીં આવત જ. હટાણ સુધી તો મને મારા ભાભીની બીક હતી. હે ભગવાન, હું કરું? હવે જો હારે પાસે જઈશ ને તો સારું નહીં લાગે. અહીંયા તો આ બે હકઈ નહીં કરવા દી. ઈશ્વર, અંધું તારા હાથમાં. જો મારા સંતાનને કાંઈ ન થવું જોઈએ. અમિતને કેવું સાઈ હે ને નારિયેળના ત્રોફા ઉતારી દે. કીતન તે બોલાવીશ. અહીં રેવા આવીશ. 7મો મહિનો હાલે છે ને ડિલિવરી કરીને જવાની. તને લાગે કે ઈ ઘોને હું અહીં બોલાવું? અરે ઈ તો અહીંથી માંડ ગઈ હતી. એને કોણ વતાવાય તૈયાર હોય? પણ આ રવિ પરાણે અહીં મારા પનારે મૂકી ગયો. અને ઉપરથી આ તારો જીજાજી. હા વાંધો નહીં, મારી બેનને અહીંયા લખી દો. ઈ બલાબલ છે, બલાબલ છે. હું કરું તું જ કે. કાંઈ બલાબલ નથી. જોઈ અને બલા જેવી લાગે છે. જ્યારે સામે આવે ને મારું માથું ચડી જાય છે. અને ઈ જોઈને મન વધારે હવે નથી ગમતું કે હું અહીંયા આવી છું. તને ખબર છે 1-2 મહિના પહેલા તો અહીંથી જઈશ નહીં. અને હવે ઈ માથે અહીંયા ગુડાણીશ. હું એની સેવા નહીં કરું, કહી દઉં છું. નનકી નનકી કરીને એના પગ મને ન પકડાવતા. તાર પકડવા હોય તો પકડજે. હું એના પગ પકડું? તને ખબર છે એના જેવી તો મારા એટલી તેવડ છે 3-4 ને હું કામવાળી રાખું. હું એના પગ પકડું? એને કોને કીધું તો ગરીબ ઘરમાં જવાનું? એવી ગરીબના પગ હું ન પકડું. અને તું છે ને જરાય ચિંતા કરમાં. તારે એને હે ને મોઢે મોઢ કહી દેવાનું. તારે ઉપાધિ જ નહીં કરવાની. એ તો હું કહી જ દઉં છું, પણ કીધે કંઈ થાય. મને એ ચિંતા છે કે વેલા નકર મોડા એના પગ આપણ પાસે પકડાવશે તો ખરા. તું જ કે શું કરવું હવે? એનું કાંઈક તો કરવું પડશે ને. હું એ જ વિચારું છું કે એનું મારે હવે કરવું. હું કાંઈ નથી કરવાનું. ઈ જ તો કરવાનું. બધું એની પાસે કરાય. આફડી વહી જાય. અમથી ન થાય ત્યાં. ત્યાં એનું ધ્યાન રાખવા એની હાહુ નથી. એટલે અહીંયા આવી ધ્યાન રખાવા. રાખીએ હરખી રીતે. એ વાત તારી સાચી. આપણે બે બહેનો આપણો રંગ બતાવી દઈએ ને. પણ એક વસ્તુ મન કહેશે કે અમારા ભાઈનું ઘર છે એટલે હું આવીશ. તારે કહેવાય ને આ મારી એ બેનનું ઘર છે. મેં કીધું તો કે મારી પાસે તો કારણ છે આવવાનું. તું હું કામ આવીશું? એને તારી એરે લબલબાટી કરી આવ્યા ભેગી જ એવી હે આ તો. મેં લગ્ન પહેલા જોઈ હતી તો મને એમ લાગતું હતું કે આમાં જીભ જ નથી. પણ હવે એવી નથી હો. ઘણું બોલી લે સામે. અરે મને હોજી લાગતી હતી. મને તો એને છે ને કારા પાણી રોવડાવી. બેન પછી હોય હો હાલી જ ન ચાલે. તો ન રોવડાવી. તે રોવડાવી સાચું બોલ. હવે એને રોવડાવવાની જ છે આપણે. શું કરવું એ તું કે. કાંઈ નહીં, હાલ ઉપાડ લઈ. એને છે ને એટલો ત્રાસ દેવો હે, એટલો ત્રાસ દેવો હે ને કે અહીંયા તો એ ડિલિવરી કરવી જ ન જોઈએ. કદાચ એને કાલે ડિલિવરી આવવાની હોય ને તો આઈ જ અહીંથી વહી જાવી જોઈએ. હવે હું બધું તારા ઉપર મૂકું છું. તું જેમ કહીશ ને એમ જ હું કરીશ. અને ઓલા બેને તો હે ને કાંઈ ખબર જ ન પડવી જોઈએ. જી કરને એવી રીતે કરજે. સમજાઈ ગયું? અને કામ તો તું એક ન કરતી, બધું કામ એની પાસે જ કરાવશું આપણે. અહીંથી એવી કંટાળીને વહી જાવી જોઈએ ને હું તો કહું એને ખાવાય નથી દેવું.
ઈ બે સામે તો આપણે એવું જ નાટક કરવાનું ને કે આપણે તો એની બેનના આમ હાથમાં રાખીશું. સમજાઈ ગયું ને? આપણે ડબલ રોલ રમવાના છે. હાલ રમી નાખી. એક કામ કર, તું જા સૂરજને મોકલ. આ નાળિયેર તો આજ મારે ઉતરાવા જ છે એની પાસે. ઉતરાઈને મને પીવું. ભાભીને કીધું કે મારાથી નહીં થયા. શું નહીં થાય નિકિતા? આ ઝાડવાને પાણી પાવા દો. હાલ. તારા કપડા અમાર ધોવાના ધ્યાનથી. મારું છે પડવું ન જોઈ છે. પકડ. ગીતા, મેં કીધું તું ને કે હાથ ચાલાકી કરવામાં ધ્યાન રાખજે. ધ્યાન તો તારે રાખવાનું હતું. અહીંયા આવતા પહેલા વિચાર નતો આવ્યો એવો? આવ્યો હતો, ઘણી વાર આવ્યો હતો, પણ નહોતી ખબર કે મારા ભાઈના ઘરમાં તું આવીને બેઠી. પણ હવે ખબર પડી ગઈ છે. હું અહીંથી જવાની નથી અને તને કહી દઉં છું, મને તો ગમતું જ નથી કે તું આવડું મોટું તારું પેટ લઈને પોગી ગઈ છો. આમ નવરા નથી તાર સેવા કરવા હાટું થઈને. આ તાર લુગડા માર ધોવાના છે. સેવા? અરે આ વખત તો એવો હોય, જેટલી સેવા થાય ને એટલી કરે. અહીંયા તાર સેવા કર. અહીંયા કેવી સેવા કરું બોલ? હું સમજુ. હવે તારે અહીંથી જાવું છે કે રહેવું છે એ તારે વિચારવાનું, પણ અહીં રહેવું હોય તો તારા લુગડા હું તો નહીં ધોઉં. હું તો કાંઈ વાંધો. મને આમ હાથ ન બતાવ. હમ કીધું હા, થોડીક દયા કર. સમજો. ગીતા, ગીતા આ શું કરે છે? અમિત તમને એમાં ન ખબર પડે. અમે બાયું જોઈ લેશું, તમે જાઓ. ગીતા, મને બધી ખબર પડે છે. ગીતા, જરાક તો દયા કર. એમની હાલત જો. અને આ શું કરે છે તું એની યાર? હું કર્યું મેં? તમે આવ્યા એને પેલા એને મારા હાથ પકડ્યો તો આમ જો આ વારી નાખ્યો આખો. મને દુખે છે. ખોટું બોલ. મેં તારો હાથ નથી પકડ્યો. અરે હું તો તને બોલાવાય નથી મારતી. મારી ધણી સામે ખોટી જીભ ન હલાવ. ગીતા, મને બધી ખબર છે. હું તારા સ્વભાવથી, મને તારા સ્વભાવની ન ખબર હોય? મારા હાટું થઈને આ એનું ઘર મૂકીને અહીંયા આવ્યો છે અને તારા હાટું થઈને મારી સામે લડેસ. થઈ ગઈ તાટક થઈ ગઈ. એને ખબર હોય કે એની ઘરવાળીનો સ્વભાવ કેવો હોય. હા એને ખબર હતી એટલે એનું ઘર મૂકીને મારા વાહે અહીંયા આવ્યો. એને બધી ખબર છે ને તને બધી ખબર પડે જ છે. ઓછી નથી તું. ગીતા, ગીતા, એની હાલત જો. રવિભાઈ ચોખ્ખે ચોખ્ખું કહીને ગયા છે કે એની હાલત જરાય બરાબર નથી. એનું કેટલું ધ્યાન રાખવું પડે એમ છે. મારું માથું દુખે છે અમિત. તમારે અહીંથી વયું જવું હોય તો અત્યારે જલ્દી વયા જાવ, નહીં મારે તમને કંઈક કહેવાય જઈશ. અને એવી બાઈ નથી કે ધણી હામી થાવ. જાવ અહીંથી. હામે થવામાં બાકી ક્યાં રાખે છે? અમિત કંઈક તો બોલવામાં વિચાર કરો. કોકની સામે મારી થોડીક તો રહેવા દ્યો. જો, ખોટું ભાષણ કરવાનું બંધ કર અને તું અહીંથી નીકળ. નથી જાતી હું અહીંયા. જો ગીતા, હું તારી સામે જાજુ નથી બોલતો એનો મતલબ એવો નથી કે હું તારું બધું સાંભળી લઈશ ને તારું બધું સહન કરી લઈશ. આજનો દિવસ નહીં ભૂલાય મન. મારે આમ પહેલી વાર થયા તમ. શું કરું? કઈ નથી સમજાતું. એક બાજુ ભાભી હે, બીજી બાજુ એની બે. તારાબેન, મારે એક વાત કરી તમારી યાર. હા, એ તો હું કઈ જોઉં જ છું કે જેવી ગીતા જાય ને એટલે તમે આવો, વળી ગીતા આવી જાય એટલે વાત કરતા બંધ થઈ જાવ. છે શું વાત? ગીતાની જ છે એટલે આવ્યો છું. તે હા, એમાં હું હતું બોલો ને. હું જવાનું થયું પાછું? જવાનું નહીં, બસ હું ગીતાને લઈને અહીંથી જાઉં છું. માથી ફોન આવ્યો કઈ? એવી કઈ ઉતાવળ નથી કરી. તમે તમારે રોકો આવો અહીંયા. હજી એ લોકોને ફોન કરવા દો. મેં શું કીધું તું? એ લોકો અહીંયા આવે, માફી માંગે કે હવે આવું ક્યારેય કાંઈ ન થાય ત્યારે તમને ત્યાં જાજો. એવી કાંઈ ઉતાવળ કરો માં. તમે તમારા રહ્યો. તારાબેન, કોઈના ફોનની વાટ નથી જોઈ. અને તમને એટલી તો ખબર હોવી જોઈએ, તમારી બેન છે. વાંક કોઈનો નથી, વાંક ગીતાનો છે.
ગીતાનો સ્વભાવ જ એવો છે. પણ કાલ સુધી તો તમે એના પક્ષમાં હતા, હવે એને શું કર્યું? હું અત્યારે જ જોઈને આવ્યો. જો તમે જોયું હોત ને તો તમે મને એમ જ કહેત. શું જોયું તમે? કંઈક ફોડ પાડો તો ખબર પડે. તારાબેન, નિકિતાની હાલત તમને ખબર છે કેવી હાલત છે. અને ગીતા એની પાસે કામ કરાવે છે ને, હાથ ચાલાકી કરતી હતી. હાથ ચાલાકી એટલે શું થયું નિકિતાને? એ તો સારું થયું કે હું ટાઈમે આવી ગયો. ના, નિકિતાને એવું કંઈ કર્યું નહીં હોય. તમારી કંઈક ભૂલ થતી હશે. એ તો ગીતા એને સમજાવતી ભૂલ ન હશે. થાય તારાબેન. કદાચ તમે નહીં ઓળખતો પણ હું ગીતાને સારી રીતના ઓળખું છું. લે, હું મારી બેનને ન ઓળખું? એવું કાંઈ નથી. તમે એવું કાંઈ મગજમાં લ્યો માં. અને એવું કાંઈ હશે ને તો હું ગીતાને સમજાવીશ. ગીતા છે ને જરા કામ તોછડી હે બોલી એટલે રહેવા દ્યો કદાચ તારાબેન. જાજુ ઢાંકવાની કોશિશ કરો. હવે ઢાંકવાની જરૂર નથી, કારણ કે મને ખબર છે ને તમને ખબર છે. કારણ કે હું નથી ઈચ્છતો કે ગીતાના કારણે ગીતાને કોઈ નુકસાન થાય. એની હાલત તમને ખબર છે. ના, એવું કંઈ થાય જ નહીં. હું છે ને ગીતાને કહીશ બસ. એ તો એવું તો નાના મોટું હાયલા રાખે. અને નિકિતાને હું કેવી રીતે સાચું તમને શું ખબર? અમિત, તારી વાત સાચી છે, પણ આ વાતની મને તો ખબર હોવી જોઈએ ને. પણ તે કીધું ને એ સારું કર્યું. તું મને કેમ નથી કહેતી કે ગીતા નિકિતા અરે આવા સલુક કરે છે? પણ એવું કંઈ કર્યું જ નથી તો હું તમને કહું ને. તો અમિત શું ખોટું બોલે છે? અરે અમિત ખોટું નહીં બોલતો, એ કદાચ સાચું બોલતો હશે. પણ આ છે ને બધાને અંદરો અંદર ગેરસમજ થઈ ગઈ છે. તારે કાંઈ સફાઈ દેવાની જરૂર નથી. મેં તને કીધું ને, નિકિતા અહીંયા આરામ કરવા આવી છે કે કામ કરવા નથી આવી અહીંયા કણે. એની સેવા તારે કરવાની હોય. રવિ તારા ભરોસે અહીંયા મૂકીને ગયો છે. કાલ હવારે કાંઈ પણ થયું તો આપણે એના હારાવાળાને જવાબ શું દેવો? જવાબદારી બધી તારી આવે છે. તમે શું કામ એવું વિચારો છો? નિકિતાને કાંઈ નહીં થાય. અને અમિત, હું એની પૂરેપૂરી અત્યારે ખાતરી લઉં છું કે હવે ગીતા એને કાંઈ નહીં કહે. મારે કાંઈ સાંભળવું નથી. અમિત જે કહે છે ને સાચી વાત છે. અમિત, તું ચિંતા કરમાં. તમે અહીંથી નીકળી જાવ ને એમાં જ બધાની ભલાઈ છે. જો તમે છે ને વાતને સમજો. મને ખબર છે તમારી બેન છે એટલે તમને એની ચિંતા હોય અને એના સસરાવાળાની ઉપાધિ મને છે. પણ તમે મારી બેનનું તો વિચારો. મારી બેનનું શું? એક તો એ લોકો ત્યાંથી બાંધીને આવ્યા છે, એનું કોઈ છે? અમારે અત્યાર સુધી માં નથી. ગીતા મને એની માં, એની બેન, એનો બાપ બધું મને સમજે. અત્યારે મારી બેન ક્યાં જાય અને ત્યાં ગઈ તો એની હાલત શું થાય? કાંઈ વાંધો નહીં, પણ જો એકવાર જવા દઉં છું. જો બીજી વાર આવું થયું ને તો ગીતાનો હાથ પકડીને હું બહાર કાઢી મૂકીશ. એટલું યાદ રાખજે. સુરજ, સાંભળો. અમિત કુમાર, હવે ક્યારે આવું થાય ને તો તમે મને કહેજો. આ સૂરજની સામે ક્યારેય વાત ન કરતા. તમારામાં તો બેન, શું બેન? મને એમ કે નિકિતા આવી, હમણાં ગ્લાસ ભેગું માથું ફોડ નાખો. હવે નિકિતાની ક્યાં કરસ? મને તો એમ કે તારામાં મારા કરતા વધારે બુદ્ધિ છે. પણ તું તો હે ને મારા કરતા હોઉં 200 જરાય ચાલાક નથી. ઓલી મારું ઘર ભાંગવા બેઠી હતી, તું મારું માથું નહીં જીવવા દો તમે બે થઈને. શું કર્યું ત્યાં? હે, મેં તને સમજાવી હતી ને, તે નિકિતાએ શું કર્યું? લોહી ઉકળે મારું એને જોઈને. એના લુગડા મને ધોવા દીધા હતા, મારાય દઈને આવી હતી. બીજું કાંઈ નહોતું કર્યું. પણ તારે જે કરવો એ અમિતની સામે કરાય. આ અમિત બધું મને કેવા આવ્યો, અને કેવા આવ્યો ને એનો તો મને કોઈ વાંધો નથી કે ભલે કેવા આવ્યો, પણ સૂરજે બધું સાંભળ્યું. મન તો થાય નિકિતાને માથું ફોડ નાખું. મારો ઘરવાળો મારી લાવ લઈને તારી પાસે આવે. બસ તું આવી ઉતાવળ કરસ ને એટલે જ તું બધે આંખે થાસ. આ વાય તું આમ જ કરતી હઈશ. કંઈક સમજી વિચારીને કરાય. આ સૂરજે છે ને ચોખે ચોખ્ખી ના જ પાડી દીધી કે અત્યારે જ 2 જણા અહીંથી નીકળો. હા બેન, આમ ક્યાં જાવું? આમ નહીં જાય અહીંથી. હવે એ તો મેં એને સમજાવી લીધા ને મનાવી લીધા. અને એને છે ને મને આ છેલ્લી વખત કહી દીધું છે, એવી ધમકી મારી છે ને કે તું વાત જવા દે. તને તો અહીંથી કાઢી મૂકશે, પણ મને એવું લાગે કે હવે મને કાઢી મૂકશે. ભેગા કાઢી મૂકે ઠીક છે, બાકી હું એકલી તો ક્યાં જઈશ? ગીતા, મારે તારું શું કરું? હવે છે ને એવું કંઈક કરવાનું છે કે હવે સીધી ઓલી એની ઘરે જ વહી જાય. અહીંયા રહે જ નહીં. અહીંયા રહે ને તો તને કઢાઈ વેપાર કરશે. મારો મગજ નો હાલે હોય જોઉં તે મને નો ખબર પડે કોણ જોવે કોણ નથી જોતું. તો તારે તારો મગજ હલાવો નહીં.
હવે તો છે ને હું જ એવું કંઈક કરીશ તો ઓલી હે ને અહીંથી વહી જ જાય. મને બોલાવજો, મારે જોવા તો આવવું પડશે. તું એકલી એકલી શું કરી? હું થોડો હાથ દઈશ. આથી તારા વગર થોડી કંઈ કરીશ, તને કહીશ જ. પણ હવે એટલું ધ્યાન રાખવાનું કે હવે છે ને કોઈ પણ વાત સૂરજના કે અમિતના કાને ન જાય. સમજી ગઈ? મારી આમે નહીં જાય, સાંભળતું નથી મારું કાંઈ. કાલની વાત નથી થઈ. નિકિતાને કાઢ હાલ પેલા, બાકી બધું પછી કરશું. નિકિતા ગમે એમ કરીને જાવી જોઈએ. સારું હાલ કરું કંઈક. છે કઈ શરમ? આટલી દયા નહીં એવી. ચલો ઘરમાં એક બટકું નથી રાખ્યું. આખો દી ઢોરની જેમ કામ કરાવડાવે. આના કરતા તો હારે હતી ને એ હારી હતી. એ કંઈક ખાવા પીવાનું તો જડતું. રોજ એક ગ્લાસ દૂધ પીવાનું હોઈ જવાનું. મને ખબર તું ભૂખ્યું થા પણ હું કર નથી મારા હાથમાં કઈ. ઓહો જોયું ગીતા? દૂધના ગ્લાસ ભરી ભરીને પીવાઈશ. આપને એમ હતું કે આના હાટું કઈ રાખવું નથી. કેમ કે એને ઘરમાં જોવા નહીં મળતું હોય ને. દૂધ તો નહીં જોયું હોય તાર ઘરે તો. છાઈશું પાણી નાખીને પીતાઈશ બિસારા. શરમ ન થાવ ભાભી. કામ કરાવો, હું મોંઘા મોઢે કરું, બધું તમારું મોંઘા મોઢે આપડી લઉં, પણ કાંઈક તો દયા કરે. શરમ તને નથી આવતી? હે તને શરમ નથી આવતી મારી સામે લવારો કરવાની? મૂંગા મોઢે કરીને મારા ધણી માર હમે બોલતો કરી દીધો. મૂંગા મોઢે. તને ખબર છે તે ઘરમાં હું હોરી હરગાવી છે ઈ? તારા લીધે મને ઘરની બહાર કાઢતા હતા. અને આટલા સમયથી સૂરજે મને એક શબ્દ નથી કીધો. તારા લીધે એને મને કેટલું કહી દીધું. મારો ધણી માર હમે બોલતો નથી. તારા કારણે મારી બેનના ઘર મૂકવું પડે થાય છે. તને કઈ બાકી રાખી છે રાખવામાં? હે બાકી? અરે રાખતા તો નથી, એ જ વાંધો હે. અરે આવા વખતે તો હે ને મારા જનાવર ઉપર એ દયા ખાય છે, પણ તમને તો તમારી નણંદ ઉપર એ નથી આવતી. અરે મારાથી નફરત હોય સમજાણું, હું નથી ગમતી સમજાણું, પણ આ બિચારું તો અત્યારે દુનિયામાં નથી. વાક એનો ઈ જ છે કે તારા લીધે ઈ હેરાન થાય. ગીતા દુખે મૂકી દે. ગીતા મૂકી ભાભી આને કે શું કીધું? શું ભાભી શું કહે? તને ના જ પાડી હતી અમે, તને સમજાવી હતી. કીધું તું ને મેં તને કે અહીંયા તારે રહેવું હોય ને તો શાંતિથી રહેવાનું, લબલબાટી નહીં કરવાની એમ. ભાભી અત્યારે તે ક્યારે? મજા નથી હાલત, મારી હાલત નથી અત્યારે. નિકિતા ઢોંગ ધતિંગ ઝાઝા બંધ કર. એક તો મારું મગજ જાય. આ તારા કાન દ્યો ને, ઈ કાન ખોલીને સાંભળી લે મારી વાત. સમજી ગઈ? જો તેવા વાત તારા ભાઈને કે તારા હાહરાવાળાને કોઈને કીધી છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. સમજી ગઈ? અહીંથી નીકળ. અહીંયા રહેવાનું નથી. તારે તારા ભાઈને, તારા ઘરવાળાને અને તારા હાહરાને તારે જે કેવું હોય ને ઈ કહેજે. પણ જો ક્યાં એવી રીતે નામ આવ્યું ને તો તું મને ઓળખતી નથી. અમે કાઢ્યા એવું કોઈને ખબર પડવી ન જોઈ. હું અહીંથી ક્યાં જાઉં? તારે જ્યાં જવું હોય ત્યાં જા. તારે જે કરવું હોય એ કર. માહણમાં જા પણ અહીં પાછી ન આવતી. અને જો બચી ગઈ ને તો કોઈને અમારું નામ ન દેતી, નહીં તો નહીં મજા આવે. સમજી ગઈ? અને તારું કાળું મોઢું છે ને હવે અહીંયા તો કોઈ દી લઈને ન આવતી. બહુ નૈરીશ, પણ તારા લીધે મારો ધણીમાન બોલાવતો નથી. તારું છોકરું આવી જાય ને તોય તું એને લઈને કોઈ દી અહીંયા આવતી ને ભૂલી જાજે કે આયા એનો કોઈ મામો કે તારો કોઈ ભાઈ રહે. સમજી ગઈ? આ જાય એના ત્યાં.
બાપુજી, બાપુ, શું થયું બાપુ? બાપુ કઈ કયો તો ખરા, મને ચિંતા થાય છે. સપનું આવ્યું, શું સપનું? બહુ ખરાબ સપનું આવ્યું છે. મારી નિકિતા દીકરી આપણો વારસ. બાપુજી એવું? હાલ મારી દીકરી પાસે આવું છે. બાપુજી એને ત્યાં કાંઈ વાંધો નથી, એના ભાઈના ઘરે છે. મને આવું ખરાબ સપનું કોઈ દિવસ ન આવે. કાંઈક ઘટના બની હોય તો જ આવે. મને તો બાપુજી મારે વાડીમાં કામ છે. અરે કામ બધા પડતા મૂક. મારી દીકરી કરતા મહત્વની કોઈ વસ્તુ નથી આ દુનિયામાં. એક વખત એનું મોઢું જોઈ લઉં ને મને શાંતિ થઈ જાય. હાલ સારું, હાલો. હાલ. સૂરજ, તમે મારી મારી દીકરી ક્યાં છે? અમારી નિકિતા દીકરા ક્યાં છે? મને બહુ ચિંતા થાય છે. મને જલ્દી કયો મારી દીકરી ક્યાં છે? સુરજભાઈ, નિકિતા ક્યાં? નિકિતા કેમ નથી દેખાતી સુરજભાઈ? તારા બેન, મારી દીકરી ક્યાં છે? મને કયો તો ખરા. તમે લોકો કાંઈક તો બોલો, અમે ખાલી એની તબિયત પૂછવા આવ્યા છીએ. સુરજભાઈ, મારી દીકરી હોતી હશે ને, આરામ કરતી હશે ને, તો હું એનું મોઢું જ જતો રહી. મને બહુ ખરાબ સપનું આવ્યું છે ને, હું મારા મનનું સમાધાન કરવા આવ્યો છું. મહેરબાની કરો, મારી દીકરીનું મોઢું બતાવો મને. કોઈ તો બોલો, મારી દીકરી ક્યાં છે? અરે કોઈક તો બોલો. સુરજભાઈ જવાબ આપ્યા વગર કેમ વયા ગયા? મારી દીકરીને શું થયું છે? અમને બહુ ઉપાધિ થાય છે, કેમ કોઈ કાંઈ નથી બોલતું? હે ભગવાન, કંઈક તો છે. મને બહુ ચિંતા થાય છે મારી દીકરી. બેટા, શું થયું તને? મને કહેતો ખરી, તારી તબિયત નથી હારી? હા? નહીં! શું થયું? શું થયું મારી દીકરીને? કેમ કરતા થયું? સુરજભાઈ, તમે તો ઘરના વડીલ છો, તમે તો હકીકત કહો મને. મારી દીકરીને આ કેવી રીતે થયું? કાકા, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે કે અમે તમારા કુળના દીપકને ન બચાવી શક્યા. અને એની સજા જે દેવી હોય ને એ તમે અમને આપો. મોતની સજા આપશો ને તોય અમે હસતા હસતા સ્વીકાર લઈશું. પણ મને સુરજભાઈ એ બતાવો કે આ ઘટનાના જવાબદાર વ્યક્તિ કોણ છે? કાકા, જવાબદાર વ્યક્તિ આ મારી ઘરવાળી અને આ મારી હાડી. બાપુજી, હું તમને કહેતી હતી કે મને મારા પિયર મોકલો, કેમ કે મને ખબર હતી જે મને આડા દિવસે નથી આચવતા એ મને આવા દિવસોમાં હું આચવી લેવાની. તમને ખબર છે રવિ, હું અહીં આવી ને તમે મને હુકમ અહીંયા મૂકી ગયા હતા કે હું અહીંયા આરામ કરું. ઘણી વાર મને આરામ નથી દીધો. આ બે બહેનો થઈને ઢોરની જેમ કામ કરાવે મારી પાસે. મન થાય ત્યારે હાથ ઉપાડી લે. બટકું રોટલી ખાવા જેવી નતા રહેવા દેતા. એક ગ્લાસ દૂધ દેતા. આખા દીમાં એક ગ્લાસ દૂધમાં મારે મારું ને આપણા સંતાનનું દહીંનું પૂરું કરવાનું. તોય હું મૂંગા મોઢે
કરતી. મને એમ હતું કે થોડાક વખતની તો વાત, જેમ તેમ કરી બધું પૂરું કરી લે. પણ નહીં, એની ઈર્ષા, એનો ગુસ્સો એટલી હદે વાયદો કે બે જીવી બાઈને ધક્કો માર્યો. મારું સંતાન જમીનમાં પછડાઈ મર્યું બાપુજી. સમજી ગયો બેટા, સમજી ગયો. તારો બાપ બધું સમજી ગયો. આંબાના ઝાડ ઉપર ફળ નો આવ્યા, કાંટા આવ્યા. અને એક સંસ્કારી મા બાપના ઘરમાં આ બીજા પરિવારમાંથી કોઈ કુસંગી માણસોની દીકરીઓ આવી. એને તારી અને અમારી જિંદગી બગાડી નાખી. બેટા, એના સંસ્કાર ઓળખવામાં હું ભૂલ ખાઈ ગયો છું. તારાબેન, ફરિયાદ કરવા જેવા પાત્રો તો આ દુનિયામાં રહ્યા નથી. હું ફરિયાદ શું કરું? પણ તમારી આંખ ઉઘાડવા માટે બે શબ્દો કહેવા મારા માટે જરૂરી છે. કોઈ બીમાર ગાય, વૃદ્ધ ગાય એના ત્રાસ આપે ને ભૂખી રાખે ને, તો એ વ્યક્તિના સંસ્કારની ખોટ કહેવાય. કોઈ વ્યક્તિ વૃદ્ધ માવતરને ખાટલે રીબાવે, એની આંખમાં આંસુ પડાવે, તો એના સંસ્કારની ખોટ કહેવાય. કોઈ દીકરી સાસુ સસરાને માવતર ન સમજીએ કે અને પારકા સમજીને ઘરમાં જીવે, તો એના સંસ્કારમાં ખોટ કહેવાય. અને માવતરની ગેરહાજરીમાં પોતાની નણંદ અને પોતાની બેન બંનેમાં ફરક સમજે ને, એને તો સંસ્કારની ખામી કહેવાય. હવે તમને તો હું બે શબ્દો કહી શકું. વાત કરજો ધારાબેન, હું સંસ્કાર ન આપી શકું. તમારા માવતરની ભૂલ હું ન સુધારી શકું. કોઈ પ્રસૂતા દીકરી હોય, એના કેટલા બધા કોડ હોય છે. મારું બાળક આવશે, હું રમાડીશ, એને ખવડાવીશ, પીવડાવીશ, એને લાડ સંસ્કારી કહેવાય. બેટા, મારી એક ભૂલ થઈ ગઈ કે ગૌરી ગાય જેવી દીકરીને મેં કતલખાને મોકલી દીધી. કતલખાને મોકલી દીધી. જેની તમારી નણંદ મારા ઘરે આવીને મને ખબર હતી માવતર વગરની દીકરી છે, એને છાયાની જરૂર છે. મેં એનો સસરો નહીં, એનો બાપ થઈને મેં એને હાચવી છે. બેટા, હાચવી છે ને મેં? પણ આજે પ્રસૂતા હતી, એને હાચવવાની મારામાં આવડત નહોતી, મને જાણકારી નહોતી. એટલે એને કષ્ટ ન પડે ને, એટલે મને એમ થયું કે હું અહીંયા મોકલી દઉં. પણ નહીં, હું લાયકાત ઓળખવામાં ભૂલ ખાઈ ગયો. પણ હવે બેટા, હવે તું મારી પુત્રવધુ નહીં, મારી દીકરી કરીને હું લઈ જઈશ. અને એક બાપ નહીં,
પણ તારી માં થઈને મારી બધી ફરજ પૂરી કરીશ. અને સુરજભાઈ, હું મારી દીકરીને લઈને જાઉં છું. આજ પછી મારી હારા નરસા પ્રસંગ હોય, તહેવાર હોય કે તમારા ઘરમાંથી કોઈ મરી ગયું હોય, મારી દીકરી આ ફળિયામાં પગ નહીં મૂકે. તમારી હારે હવે બધા સંબંધ પૂરા કરીને મારી દીકરીને લઈને જાવી છીએ. તારા ભાભી, મેને નિકિતાએ અમારું બાળક ખોયું છે ને, ભગવાન તમને એક ફેર આ પીડા દેખાડશે, ત્યારે તમને ખબર પડશે કે આ પીડા શું છે. દીકરા, આ ઘર આવે તારો નાતો ગાતો પૂરો થઈ ગયો. બેટા હાલ, મારા દીકરા, મારા દીકરા, હાલ તારા બાપને ઘરે હું તને લઈ જાઉં છું. વિનુ કાકા, રવિ, નિકિતા, તમે નિકિતાને તો અહીંથી લઈ જશો અને અમે નો સાચવી શક્યા ને, એની બદલ હું માફી કે મારી ભૂલ એવું તો કઈ ન કહી શકું, પણ ચાલ બેટા, હું એનો સમજી ગઈ કે જેમ મારે માં નથી એ માં વગરની જ છે. કે છે ને કે આઈનું કરેલું આયા જ ભોગવવું પડે. કદાચ નિકિતા એને હું આવો વ્યવહાર કરતી હતી ને એટલે જ ભગવાને મારી બેનને મારી ઘરે મોકલી, પણ તોય મારી આંખો ના ઉઘડી. કેમ એટલું ન વિચાર્યું કે એ બે જીવ હોતી છે, એના પેટમાં એક બાળક છે અને એના બાળકને લઈને એના કેટલા બેઈમાના એ સપના જોયા હશે. મારે એના બાળકને મારવું નહોતું. મારું નહોતું, પણ મરી તો ગયું ને. તારા બેન હું એટલે જ કહેતો હતો, કારણ કે ગીતાના સ્વભાવથી હું પૂરેપૂરો વાકેફ છું, પણ તમે ન સમજ્યા. કદાચ હું ત્યારે લઈ ગયો હોત ને, હવે અફસોસ કરવાથી તો શું થાય, પણ જો લઈ ગયો હોત ને તો આ વસ્તુ ન થાત. અને મને એમ થાય છે કે ગીતા જે અત્યાર સુધી કરતી હતી એ તો બરોબર, પણ આજે તો એને હદ વટાવી દીધી. ખરેખર ગીતા, ધ્યાન રાખજે, તે એક બાળકનો જીવ લીધો છે. ક્યાંક આ તારું કરમ બનીને તારી સામે નું આવે. અમિત, આમાં મારો કાંઈ વાંક નથી. મેં તો ખાલી એને થોડોક ધક્કો માર્યો તો મને થોડી ખબર હતી પડી જાય છે ને એનું બાળક મળી. બસ, હજી તારે અહીં રહેવું છે? હજી કાંઈ કરવાનું બાકી છે? હાલ મારા ભેગી. અમિત બેન, સૂરજ, મને માફ કરી દે. હું કેમ એટલું ન સમજી શકી કે પ્રસ્તુતિ સમયે આવેલી નણંદ, મારે એ તો વિચાર કરવો હતો કે આજી વખતે એકલી નથી આવી, બે વ્યક્તિ આવ્યા છે. તારા નાનપણથી હું મા બાપ વગરનો તો હતો, આ તારી હિસાબે હું બેન વગરનો થઈ ગયો.